નમસ્તે બાળમિત્રો, હું આરતી કબીર જ્ઞાનમંત્રી સ્કૂલના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 2 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 6 અમૃત કાકાનો પર્વત। એમાં આપણે આગળ જોઈએ તો પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી। આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો। ચાલો પહેલાં આપણે ચિત્રમાં જોઈએ કે શું છે એમાં। તો જો ચિત્રમાં આર્યન મોબાઈલનો બજારમાં વિડીયો ઉતારે છે। શકરાભાઈ શાકભાજી લારીવાળા છે। પ્રાથેશભાઈ પ્રેમીલાબેન હર્ષવર્ધનના પાર્થિવ સ્કૂટર દબાઈ ગયું છે। શકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ વધતી હતી, જેમાં બટાકા, રીંગણ, કોબીજ, ફુલેવર, કોળું અને દૂધથી લાંબા અવાજે બોલે છે કે દૂધથી એમ। નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબેન કપડાની લારીથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા। ચાલો તો ચિત્રમાં જોઈએ। જો લારીમાં સાઈડમાં ઊભા છે પ્રકાશભાઈ, દર્શનાબેન તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા। તૃપ્તિ માટે કપડાં ખરીદ બાજુમાં મૃગેશભાઈ બ્રશ, કાંસકો અને તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા। બજારમાં ભીડ જામી છે। રોજ જે પૃથ્વીપુરના બજારમાં ભીડ હોય છે, જેમાં આર્યન મોબાઈલનો બજારનો વિડીયો ઉતારે છે। શાકભાજીવાળા છે, બાજુમાં પ્રકાશભાઈ દર્શનાબેન કપડાની લારીએથી તૃપ્તિ માટે કપડાં ખરીદે છે। મૃગેશભાઈ બ્રશ, કાંસકો, તેલ વગેરે ખરીદી કરી અને થેલીમાં મૂકતા હોય છે। જેમ આપણે બજારમાં કેમ મમ્મી પપ્પા સાથે ખરીદી કરવા જઈએ છીએ, કેમ રોજ ભીડ હોય છે ને, એવી રીતે હર્ષદભાઈ તેમની કીચુડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવી ટ્રીન કરતા જતા હોય છે। સાયકલ દૂધવાળા ભાઈ આવે ત્યારે સાયકલ ટ્રીન કરતા આવ્યા જતા હોય છે। પાર્થેશભાઈ પ્રેમીલાબેન હર્ષવર્ધનના પાર્થિવ સ્કૂટર દબાઈ ગયું હતું। જો ચિત્રમાં શું નીચે કહ્યું છે કે આ ચિત્રમાં શું જોયું તમને હસવું આવ્યું, તો કે પાર્થેશભાઈ પ્રેમીલાબેન હર્ષવર્ધન પાર્થિવ સ્કૂટર દબાઈ ગયું એ જોઈ આપણને હસવું આવ્યું। પછી શ્રીધરભાઈ ફુગા લઈ બજાર વચ્ચે ઊભા હતા। ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય છે। ચાવાળાની દુકાને તો ભીડ હંમેશા હોય ને, ત્યાં જ અમૃત કાકાનો બળદ બજારમાં વચ્ચે આવે છે। જેમ બધા ખરીદી કરતા હોય છે ત્યાં અમૃત કાકાનો બળદ વચ્ચે આવે છે। બધા મારામારી કરવા મળે છે, ભાગમ દોડ કરવા માંગે છે। તેનું ડુંગર જેવું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલું પર્વત, એટલે અમૃત કાકાના બળદનું નામ શું હતું? પર્વત। એનું જેવું નામ તેવું જેનું કામ। કાકાના હાથમાંથી દોરડું છોડાવે તો દોડે। બજારમાં જાય છે એટલે શાકભાજીવાળાની લારી નીચે પડી જાય, શાક નીચે પડી જાય છે। દૂધવાળા ભાઈ છે તેનું દૂધ ઢોળાઈ જાય છે। શ્રીધરભાઈ ફુગલ બજારમાં વચ્ચે ઊભા છે ત્યાં એ આગા દોડ થઈ જાય છે। છોકરાઓ દોડ થાય છે। એ બળદ હતો, એનું નામ શું હતું? પર્વત। ઓકે, થેન્ક યુ। તો બાળમિત્રો, આ વાર્તા સાંભળવાની મજા આવી ને? તો હવે આગળના ચિત્રમાં રંગપૂરી હોમવર્કમાં મને મોકલવાના રહેશે। હવે આગળના લેક્ચરમાં જ્યારે હું PDF મોકલું ત્યારે પુસ્તકમાં લખી અને મોકલવાનું રહેશે। થેન્ક યુ।